આજે છે સન્ડે અને આજે તો લંચ બોક્સ ટિફિન એવું બધું કાંઈ નથી, એની રજા. તો આજે સન્ડે છે ને હું ને જેની છે ને બે રેસકોર્સમાં આવ્યા છે. ફ્રેશ હોય ને વાલે કળી ન તૂટી જાય જોજે. રમવામાં તો હું કેવી ન જતા, કેમકે આજ બધાની તબિયત ખરાબ થઈ ગઈ, બધાને છે ને તાવ આવી ગયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. તો આજે છે સન્ડે અને આજે તો લંચ બોક્સ ટિફિન એવું બધું કાંઈ નથી, એની રજા. અને જેની ને પપ્પા ગયા છે રેસકોર્સ, એને હિંચકા ખવડાવવા લઈ ગયા છે. તો મને કહેતા હતા કે હાલ, પણ મેં કીધું મારે કામ છે, કપડાં મશીનમાં નાખવાનું ને બધું કામ હતું, તો કીધું હું નહીં આવું. કીધું તમે બે જઈ આવો અને કીધું વિડીયો શૂટ કરજો ત્યાં, એટલે મને ખબર પડે કે હું મજા આવી એમ. ત્યાં પાડોશીનો છોકરો આવ્યો છે રમવા, એ રમે છે. હાલો હવે રસોઈ કરવી છે, અને રસોઈમાં તો જોઈએ બધા શું કહે છે, જે કહેશે એ બનાવશો. ને કેવીને ગયો હોય ટ્યુશનમાં. જો પાડોશીનો છોકરો રમવા આવ્યો છે, એને મોબાઈલ જોઈએ છે. બોલો નહીં શું લેવું છે? એ ન લેવાય. તો આજે સન્ડે છે ને હું ને જેની છે ને બે રેસકોર્સમાં આવ્યા છે. જેનીને મજા આવી ગઈ છે. જાય સારવે જેની આવી ગઈ અને કીધું હાલો મોગરા, કીધું કેવા થયા જોતા આવી, ઝાઝા થયા હોય તો તોડવા છે થોડાક. ફ્રેશ હોય ને વાલે કળી ન તૂટી જાય જોજે, એ કાલે થાય પાછા. જો આર્યા આમાં આજે ઓછા દેખાય, ને તો બહુ જ હોય. હા અહીંયા હોય છે, પાછળ છે. હરિયો જો ઓલી ડાળખીમાં છે, પણ એ થોડાક દૂર છે. હરિયો જો મસ્ત. પછી એક છે ને નીચે છે થોડોક, અહીંયા હાથ ન પહોંચે. ઓલામાં 3-4 છે, પણ એ થોડુંક દૂર છે. ઊભી રીતે આનેથી આવે તો
જો આ વાટકો પડી ન જાય, લઈ લે તો ઓલી દાળથી નજીક આવી. કઈ હા એમાં ઘણાય છે રે. જો પાછળની સાઈડ તો કેટલા વીઘા છે જો એ સાઈડ, પણ એ સાઈડ આપણને દેખાતા નથી. આમાં કડિયું છે પણ હજી ખીલી નથી. આખા ખીલેલા હોય ને એ જ લે. તારે લેવા છે? હા તારે શું કરવા છે? જો પાછળ છે પણ એ ન પહોંચાવાય, એટલા બધા નથી. એ ન લેવાય, કરમાયેલા છે. જો આની પાછળ પકડો તા, જો રહ્યો અહીંથી દેખાય આ રહ્યો. હા લેવી ચાલ્યો. બસ લ્યો એટલા. એ જેની ને પપ્પા મસ્ત રાસબરી લઈ આવ્યા છે, પણ આવી પીળી હોય ને તો ખાટી હોય. અત્યારે તો હવે જોઉં છું જમવામાં લગભગ ભરેલા રીંગણા બટાકા કેટલાય દિવસથી નથી બનાવેલા, તો એ કદાચ બનાવું. દાળ ભાત, રોટલી, છાશ, સલાડ. જો રીંગણા બટેટાનું શાક કરવાનું કહેતી હતી, પછી જેને કંઈક ના કે એ નથી ખાવું, મેં તો તું કે એ બનાવું, તો કે ઢોકળીનું શાક બનાવી. તો હવે ઢોકળીનું શાક બનાવું છું. અને જો પવન થયો છે મસ્ત ઠંડો, ક્યાંક વરસાદ થતો હોય ને એવો. હાલો ઢોકળીનું શાક ને રોટલી બનાવી નાખું, નહીં તો રીંગણા બટેટા ભરેલા ઘણા ટાઈમથી નહોતા બનાવી તો બધું બનાવું. હવે કાલે વાત, અને આજ તો ઢોકળીનું શાક કરી દઉં.
જમીને ફ્રી થઈ ગયા અને વરસાદનું વાતાવરણ છે તો એટલો બફારો છે, એવો બફારો છે કે ઘરમાં રહેવાય એવું નથી અને તૈયારી જ છે વરસાદ આવે એવી. કપડાં જો અંદર લઈ લીધા, પછી એવું થાય બરોબર હજી તો ફ્રી થયા હોય ને તો પાછું વરસાદ આવે ને ખબર ન રહે તો પલળી જાય. પછી એની ગઈ છે બારીઓ બંધ કરવા કેમ કે બફારો બહુ જ છે, તો કે એસી ચાલુ કરું થોડીક વાર અને હવે હું કંઈક મારું થોડુંક વિડીયોનું કામ કરીશ. આજે કેવું થયું, વરસાદનું વાતાવરણ થયું મસ્ત, એટલા વાદળા ગાજતા હતા અને કાંઈ વરસાદ ન આવ્યો બોલો. અને બફારો કેવો છે, ઘરમાં તો રહેવાતો નથી. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે બનાવી છે ખાલી મસાલા ખીચડી, બીજું કાંઈ નહીં. મસાલા ખીચડી અને જોઈએ સાથે કદાચ મરચાં કરી નાખીશ, મરચાં ખાવા હશે તો આલો બનાવી નાખો ખીચડી. તો જમીને ફ્રી થઈ ગયા અને જમવામાં તો હું કેવી ન જતા કેમકે આજ બધાની તબિયત ખરાબ થઈ ગઈ. બધાને છે ને તાવ આવી ગયો છે. કેવીને કે મને તાવ જેવું લાગે છે, એના પપ્પાને તાવ આવ્યો છે અને જેની નહીં, ત્રણેયની તબિયત સારી નથી. તો જેની પપ્પા જમાય નહીં અને સૂઈ ગયા છે. ખબર નહીં વાતાવરણ એવું છે એટલે કદાચ વાતાવરણની અસર થઈ હશે એવી. આજ તો રવિવાર છે પણ આવું થયું તો બધાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જો ઓલું બચ્ચું બિલાડીનું આજે આવ્યું છે ને નવું, તો એ જાતું જ નથી, અત્યારે આવીને બેઠું છે. ચલો કાલે મળીશું, બાય, ગુડ નાઇટ.